પેટ્રોલની કિંમતોમાં ભારતે છેલ્લા 11 દિવસમાં 4 વાર મળીને 7.8%નો વધારો કર્યો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 8%થી પણ વધુનો વધારો 11 દિવસમાં કર્યો છે. પણ આ સ્થિતિ માત્ર ભારતની નથી. યુદ્ધ શરૂ થયું ત્યારથી ક્રૂડ તેલની કિંમતો $126ને અડીને પાછી ફરી અને સતત $100ની ઉપર જોવા મળી છે. તેને કારણે અનેક દેશોએ પેટ્રોલ અને ડીઝલ મોંઘા કર્યા છે. અમેરિકામાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઈંધણના ભાવમાં 48%નો જંગી વધારો થયો છે. કેનેડાએ પેટ્રોલ અને ડીઝલના ભાવ 32% વધાર્યા છે, જ્યારે મ્યાનમારમાં આ ભાવ 100% વધી ગયા છે. પાકિસ્તાનની સ્થિતિ પણ ખરાબ છે. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 64%નો વધારો થયો છે. તો યુનાઇટેડ આરબ અમીરાતમાં ઈંધણના ભાવ 86% વધ્યા છે. વિયેતનામમાં 50%નો ભાવ વધારો થયો છે, તો ઓસ્ટ્રેલિયામાં 38% જેટલા ભાવ વધ્યા છે. ફ્રાન્સમાં 36%નો ભાવ વધારો ઝીકાયો છે. તો કેટલાક દેશોના જ નામ થયા છે, પણ મોટાભાગના દેશોની ક્રૂડ તેલની આયાત મોંઘી થઈ જતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કરવાની ફરજ પડી છે.